ભાઈ લોકો હાલો તમને એક વસ્તુ બતાવું, ફ્રીજ ની અંદર છે હો, બાકી એવું તો હું છે, આ છે આપણું પનીર, પણ એટલું બધું 1 2 3 4 5 6 પછી આ 7 8 અને 9 ને 10 ઉપરના ખાનામાં એક છે ભાઈ. આ શું છે? એટલે આ તો બટર છે અને આ પણ છે ચીઝ ના પેકેટ. ઓ ભાઈ એટલા બધી. હા ભાઈ મહેમાનો માટે પનીર ટીકા બનાવવાનું છે ને એટલે હવે મારો ભાઈ કે તું અહીંયા બે ક્યાંય જાતો નહીં અને છે ને ફટાકડાનું સેટિંગ જરા કરી નાખ, હું ક્યાં ફોડવાનું છે નહીં. ભાઈ ગામડામાં જે લગ્ન થતા હોય ને એમાં આવી પ્રથા હોય જ, બેલ પાર્ટી ને એવું બધું. આના વગર લગ્ન પૂરા ન થાય હો ભાઈ. પછી ગમે એવી વીઆઈપી ના લગ્ન હોય ને અમારે આ તો અમારે છેલ્લે સુધી રહેવાનું જ છે હો. હાલો હવે તમને ગેટ ની અંદર જે ફોટો ફ્રેમ લગાડી છે ને લાઇટિંગ વાળી ઈ બતાવું. જો પેલા તો આ મોટી ફ્રેમ લગાડી છે પોસ્ટર સાઇઝ ફોટો. પછી જે તમને નીચે સ્ટેન્ડ વાળી ફોટો ફ્રેમ દેખાય ને એમાં રાતના છે ને મસ્ત લાઇટિંગ થાય ત્યારે મસ્ત દેખાય. અત્યારે તો જો સિમ્પલ લાગે છે પણ તોય મસ્ત લાગે છે બાકી. અને અંદરનો માહોલ કંઈક આવો છે. સ્ટેજ ને એ થોડુંક બાકી છે, બાકી બધું શણગાર થઈ ગયું છે અને અત્યારે જો આ લાઇટિંગ નું થોડુંક બાકી છે એટલે એ પણ થઈ જશે. હાલો તો ગોતરાળો આપણે લઈ આવ્યા. હવે ભાભી તો નથી એટલે ભાઈને જ ગોતરાળો લેવો પડશે. અને આ જો બાકી દોસ્તાર હોય ને ઘટે જ નહીં ભાઈ, એન્ટિક પીસ છે બાકી. જો 3 જણા એક મોજાની જોડી પહેરા, ઈ પણ ટાટિયા ઊંચા કરીને બાકી કઈ ઘટે જ નહીં. ફાઇનલી આપણા ભાઈને રેડી કરી દીધું છે. હવે આપણે જવાનું છે ગોતરાળો લેવા. ચાલો ભાઈ હવે મારે કેમેરો મૂકવો પડશે કેમ કે પૈસા ઉડાડવા જવાના છે ને એટલે. પણ મારા આ બેલ પાર્ટી વાળાને શું થયું તો એ શું કરે, કરંટ લાગ્યો લાગે હો બાકી. અને ભાઈ લોક મને એવું લાગે છે કે આ છેલ્લી જનરેશન છે જેમાં છે ને આ રીતના મસ્ત લગ્ન થતા હોય બધા વડીલોની સાથે. બાકી તમે કમેન્ટ સેક્શનમાં કહો કે તમને શું લાગે છે, બરાબર.